સુરતમાં શેર બજાર તથા આઈપીઓમાં દૈનિક 5% થી 10% નફાની લાલચ આપી ફરિયાદી પાસેથી ₹99,50,000 ઠગાઈ કરનાર ટોળકી વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે। આરોપીએ સોશિયલ મીડિયા પર લોભામણા ઇન્વેસ્ટમેન્ટના સંદેશા મોકલી વિશ્વાસમાં લઈ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। તેમાં નફો બતાવી વધુ રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી। આ ગુનામાં વધુ 6 આરોપીઓ ઝડપાયા છે। શેર બજાર અને આઈપીઓમાં રોકાણના નફાના લોભમાં આવી ફરિયાદી પાસેથી ₹99,50,000ની છેતરપિંડી કરનાર આરોપીઓ સાયબર ક્રાઇમ સેલની જાળમાં ફસાયા છે। શહેરમાં ફરી એક વખત શેર બજાર તથા આઈપીઓમાં રોકાણ કરવાથી દૈનિક 5% થી 10% સુધીના નફાની લોભમાં આવી મોટી છેતરપિંડીનો ભંડાફોડ થયો છે। ફરિયાદી પાસેથી કુલ ₹99,50,000ની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાયા બાદ પણ એક પણ રકમ વિથડ્રોલ ન કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર મામલે ફરિયાદીએ 1930 પર કોલ કરી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરને જાણ કરતા કાર્યવાહી શરૂ કરાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓએ પહેલા સોશિયલ મીડિયામાં શેર ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરીને ઊંચો નફો કમાવાની લોભામણી જાહેરાતની પોસ્ટ કરી હતી। ત્યારબાદ લોકોને વિશ્વાસમાં લઈ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા અને તેમાં નફો દર્શાવી વધુ રોકાણ માટે પ્રેરિત કરતા હતા, પરંતુ રોકાણ કર્યા બાદ કોઈ રકમ પરત ન આપી છેતરપિંડી કરાતી હતી। આ ગુનામાં કેતન વેકરિયા, અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન કુમાર બરવાડિયા, દશરથભાઈ ધાંધલિયાની અટકાયત કરવામાં આવેલી છે। આ પહેલા પણ નાનજી બારૈયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટમેન્ટ સંબંધી લોભામણી જાહેરાતો કરે છે, પછી લોકોને પોતાની જાળમાં ફસાવી એક ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે, તેમાં નફો દર્શાવી વધુ રકમ જમા કરાવે છે અને બાદમાં વિથડ્રોલ ન થતાં છેતરપિંડીના શિકાર બનાવે છે।